વાત કરીએ જૂનાગઢની. જૂનાગઢમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો હતો. તસ્કરોએ પોલીસને જ ખુલ્લો પડકાર ફેંક્યો હતો. આરોપીઓએ ગાડીના કાચ તોડીને 4,50,000 રૂપિયાની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. એક મહિનામાં ચોરીની બીજી ઘટના બની છે. ઝાંઝરડા રોડ અને વાડલા ફાટક પાસે ચોરીને લઈને પોલીસે તપાસ હાથ ધરી છે. પોલીસે સીસીટીવીને તપાસીને આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. જૂનાગઢનો આ બનાવ સામે આવ્યો છે. જૂનાગઢમાં તસ્કરોનો ત્રાસ દિવસે ને દિવસે વધી રહ્યો છે. તસ્કરોએ પોલીસને ખુલ્લો પડકાર ફેંક્યો હોય તેવું લાગે છે, કારણ કે આરોપીઓએ ગાડીના કાચ તોડીને 4,50,000 રૂપિયાની ચોરી કરીને તેઓ ફરાર થઈ ગયા હતા. એક જ મહિનામાં ચોરીની આ બીજી ઘટના સામે આવતા પોલીસ પર અનેક સવાલો ઉભા થાય છે. ઝાંઝરડા રોડ અને વાડલા ફાટક પાસે ચોરીને લઈને પોલીસે તપાસ હાથ ધરી છે. સંવાદદાતા વિપિન જોડાયા છે. વિપિન, જણાવશો કે જે પ્રકારની ઘટના જૂનાગઢમાંથી સામે આવી છે, તસ્કરો પોલીસને ખુલ્લો પડકાર ફેંકતા હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે એક જ મહિનામાં ચોરીની બીજી ઘટના છે. આ ચોક્કસથી વાત કરીએ તો જે જૂનાગઢની અંદર વાત કરીએ તો જૂનાગઢની જે ચોરીની ઘટનાઓ બનાવો છે તે બહુ જ વધી ગયા છે. બીજી વાત કરીએ તો આ ઘટનાની અંદર એક કાર અહીંયા જે ઝાંઝરડા રોડ ઉપર ચોકડી આગળ પડી હતી તેની અંદરથી કાચ છોડીને તેમાંથી પણ 2 લાખ રૂપિયા જેવી રકમ રોકડ રકમ તસ્કરો ઉઠાવી ગયા હતા. ત્યારે બીજા બનાવની વાત કરીએ તો એક દિવસે એક સમયે બીજો બનાવ વાડલા ફાટક બન્યો હતો. ત્યાં પણ એક કાર પડી હતી. તે કારમાંથી રોકડ રકમ અને જે કિંમતી સામાન છે તેની ચોરી કરી હતી. જી બિપિન, આભાર.